સ્વામી મચ્છરને ચોળી નાખે ને એમ હું ચોળી નાખું સ્વામી. એને કહી દેજો કોઈ દિવસ મારી સામું જોવે નહીં. બીજી વખત, ત્રીજી વખત, 5 વખત જતા જતા 5 વખત ઊભા થઈને બોલ્યા, સ્વામી મારા બાવડામાં એટલું બધું બળ છે. અમને એમ થાય કરે આટલો બધો અહંકાર, આટલો બધો અહંકાર. અરે ભાઈ, મોટા મોટા રાવણ જેવા ને મોટી મોટી સલ્તનતો તૂટી ગઈ અહંકારમાં. તું કોણ? અહંકાર. ભગવાનના ભક્તને અહંકાર તો ભગત છે ને. આપણે સમજો, આપણે બધા બેઠેલા હો, એક અલ્પ અહંકાર ના આવવો જોઈએ. આપણા પૈસાનો, આપણી દ્રવ્યનો, આપણી સંપત્તિનો, આપણી આવડતનો, બુદ્ધિનો. નહીંતર આસમાનથી નીચે ઉતરી જવાય, ખબર ના પડે ભાઈ. સાપ સીડીની રમત રમતા આપણે નાના હતા ને ત્યારે, અને ખબર છે પેલી કુંકરી આમ કરતા કરતા પેલી છેક 99 પર પહોંચી ગયા હોય, પણ જો સાપના મોઢામાં આવી જાય સીધા તળીએ 5 ઉપર પહોંચી જવાય, ખબર ના પડે ભાઈ. કંઈક ઉડી ગયા. આ વાત જોબન પગી માટે નથી હો, ફરી કહું છું. આ વાત થઈ રહી છે એ 2 ભાઈઓનો કેસ તો પતી ગયો છે 2003નો. અત્યારે આપણા બધાનો કેસ ચાલે છે. આપણને ભાન નથી પડતી, પળે પળે આપણને ઘરમાંય અહંકારથી આપણે જીવતા હોઈએ છીએ. હું કરું. નાના હતા ત્યારે ભણવામાં પંક્તિ આવતી, ખબર છે? હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાન તાણે. કૂતરું ગાડા નીચે જતું હોય ને હું ખેંચું છું, હું તાણું છું. સેવક કાયમ પ્રશ્ન પૂછે છે, આવા કૂતરાને તમે જોયેલું ક્યાંય? ગાડા નીચે કૂતરું જતું હોય ને વિચારતું હોય કે હું ધાર તાણું છે, એવું કૂતરું તમે કોઈ જોયેલું? તમને પૂછું છું ભાઈઓ, જોયેલું? ચિત્રમાં જોયેલું? આ 2 પગાળા કૂતરાની વાત છે, 4 પગાળા કૂતરાની વાત નથી. આપણા બધાની વાત છે. સંસાર હું ચલવું છું, ગાડું હું ચલવું છું, વ્યવહાર હું ચલવું છું, ધંધો હું ચલવું છું. હું નવો તો શું થાય? અરે આપણા બધાનું આ ચલવે છે ભાઈ. ભગવાન ચાલે છે, એમને ચલવે છે. ઓલમાં ક્યારે એના વિચારશો મૂકતો, હું કરું છું. ખતમ. જે દિવસે આ વિચારો અંદર બેઠા, ભગવાન ચલાવવા દેશે થોડો ટાઈમ, લાંબો સમય ન ચાલે. પેલા ભાઈ 5 વખત બોલ્યા, સ્વામી મારા બાવડામાં એટલું બધું બળ છે, આમ કરતા જાય. બહુ દુઃખી થયો હું તો આ જોઈને. અરે આટલું બધું અભિમાન. હે મહારાજ, અમે તો મનોમન પ્રાર્થના થઈ ગઈ, હે મહારાજ આનો અહંકાર, આટલો બધો અહંકાર. હરિભગત છે ને અહંકાર. રાત્રે 3 વાગે ઘેર પહોંચ્યા. સવારમાં 9:30 વાગે એમના દીકરાનો ફોન આવ્યો. એમનો 15-17 વર્ષનો મોટો દીકરો હતો, એનો ફોન આવ્યો. મને કે સ્વામી, રડવા માંડ્યો ફોન ઉપર. સ્વામી પપ્પા રાતે 3 વાગે આવ્યા હતા ક્યાંકથી, મમ્મીને આવીને એટલું કહ્યું હતું કે હું રોજ 6 વાગે ઉઠું છું, આજ મને 8 વાગે ઉઠાડજો. સ્વામી સૂતા, 8 વાગે મમ્મી જગાડવા ગયા. સ્વામી ઉઠતા ઉઠતા એમને પેરાલિસિસ થઈ ગયો. સ્વામી આખો લેફ્ટ સાઈડ, ડાબુ અંગ, સ્વામી આખું મોઢું મૈડાઈ ગયું, ઊભા થવાનો વેત ના રહ્યો. સ્વામી વાડજમાં લક્ષ્મી હોસ્પિટલ છે, 4 રસ્તા ઉપર, વાડજ સર્કલ ઉપર. સ્વામી લક્ષ્મી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સ્વામી ડૉક્ટરે કહ્યું છે કે સિવિક પેરાલિસિસ છે, છેલ્લા સ્ટેજનો પેરાલિસિસ છે. સ્વામી અમે બધા બહુ ગભરાઈ ગયા છીએ. મમ્મી રડ કરે છે. સ્વામી પપ્પાને તો હોસ્પિટલમાં છે, હું ત્યાંથી જ ફોન કરું છું. સ્વામી આપ દર્શન દેવા પધારો ને. તરત વિચાર આવ્યો, વાહ પ્રભુ વાહ, શું તમને ઉપર આસમાનથી નીચે ઉતારતા કેટલું આવડે છે. રાત્રે 2 વાગે, હજુ તો 6 કલાક નથી ગયા વચ્ચે, 2 વાગે હાથ પછાડે છે, મારા બાવડામાં કેટલું બધું બળ છે. એ જ બાવડાને નિસહાય કરી નાખ્યો, ભિખારી કરી નાખ્યો માણસને. બોલો. અમે હોસ્પિટલ ગયા, લગભગ 11-11:30 ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજને લઈને હોસ્પિટલ ગયા. એમને સુતેલા મેં જોયા. દયા આવે આપણને, આંખમાં આંસુ આવી જાય. આ સ્થિતિ.
અહીં નળીને મઢમ નળીને અહીં નળીને તમે જુઓ તો ડૉક્ટરે 15 નળીઓ નાખી દીધેલી. આ સ્થિતિ 2 વાગ્યાનો એનો કેટલો તમે જુઓ તો કેટલો અહંકારનો પારો ઊંચો હતો. અત્યારે ઠેઠ અહંકારમાં 0 લાઈન મૂકી દીધો માણસને. બનેલી ઘટના અમે જોયેલી ઘટના કહું છું. અને મુક્તો આ વ્યક્તિ 12 વર્ષ રીબાયા. 12 વર્ષ બોલો, બહુ રીબાયા. ઝાડા પેશાબ પથારીમાં થાય. 12 વર્ષ સુધી પેરાલિસિસ ન મટ્યો. બાપજીને અમે પ્રાર્થના કરીને મહારાજને ખૂબ પ્રાર્થના કરેલી, હે મહારાજાને હવે માફ કરીને લઈ જાઓ, માફ કરીને. પણ મહારાજે ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી ભાઈ. ક્યાં ગયું બાવડાનું બળ? ક્યાં ગઈ ઓળખાણ? ક્યાં ગયો પૈસો? ક્યાં ગયો પેટ્રોલ પંપ? ક્યાં ગઈ સત્તા? ક્યાં ગઈ લાગવગ? શું કામમાં આવ્યું? કોણે સહાય કરી? કોણે મદદ કરી? શું ઉપયોગમાં આવ્યું? સમય થયો ત્યારે શું ઉપયોગમાં આવ્યું? મુક્તો 2 હાથ જોડીને વિનંતી કરું છું બધા મુક્તોને, ભૂલમાં કોઈ દિવસ અંકુર ના ઉઠવા દેતા. મહારાજને પ્રાર્થના કરવી કે મહારાજ આ બધું તમારું છે. શું છે આપણું? બાપાએ વાતોમાં લખ્યું છે, બાપાશ્રીની વાતોમાં એક વાત આવે છે. બાપા કે લાડો પરણવા જતો હોય અને ઉછીના કપડાં પહેર્યા હોય કે દાગીના પહેર્યા હોય, એને બધાએ વાહ કરે, પણ એને અંદર એમ લાગે કે મારા છે. એને એમ જ લાગે કે ઓહ, આ તો બધા ઉછીના લઈને આવ્યો છું. ઓહ, એમ આપણને ભગવાને આપ્યું છે ને એમનું છે ભાઈ. આપણે ઉછીનું આપ્યું છે, વાપરવા આપ્યું છે. ધણી ન થવું, માલિક ન થવું. અને જે દિવસે માલિક થયા, આવડતના, બુદ્ધિના, પૈસાના, સંપત્તિના, સત્તાના માલિક થયા, તે દિવસે જેને આપતા આવડે અને લેતા આવડે. તમને પ્રશ્ન પૂછું, આ એલોઝન બંધ કરો, ઉમંગભાઈ તમને કીધું એક ઊભા થઈને બંધ કરો, તો બોલો તમારું અડધો કલાક ના બંધ કરી શકો, કારણ કે તમને સ્વિચ ક્યાંથી છે ખબર જ ના હોય. પણ જેને ચાલુ કર્યો છે એને કહું બંધ કરી શકો, બોલો 1 મિનિટમાં બંધ કરી શકે કે ના કરી શકે? કારણ કે જેને ચાલુ કરતા આવડે છે એને બંધ કરતા આવડે ભાઈ. એમ આપણી સ્વિચો ચાલુ રાખી છે ને અત્યારે જે કંઈ કરી છે ને એમણે કરી છે. હવે એને જ જ્યારે એના હામાં પડ્યા કોને કહેવાય? અહંકાર આવે. તમને એક વાત કહું છું, આ બાજુવાળાના પ્લોટમાં તમે ઊભા રહીને એમ કહો કે આ પ્લોટ મારો છે, 2 લાફા મૂકીને બહાર કાઢે કે ના કાઢે? ડખો થાય કે ના થાય? પોલીસ બોલાવે કે ના બોલાવે? ટ્રેસપાસનો કેસ થાય કે ના થાય? મુક્તો જે ભગવાનનું છે એને આપણું કરી દઈએ કે આ મારું છે, હું એનો માલિક છું, તો ભગવાનને આ ડખા શાના છે? આ દુઃખ શાનું આવે છે? આનું આવે છે ભાઈ. એમનું આપણું કરી નાખીએ ને એટલે દુઃખ આવે. માની લઈએ ને તો એ દુઃખ આવે. એમનું છે કે આપણું છે? તો સમજીએ જરા. બોલીએ છીએ આપણે, કાયમ બોલીએ તો છીએ ભગવાનનું જ છે બધું, ભગવાનનું જ છે બધું, આપણે કશું નથી. પણ અંદરથી નથી બોલાતું. અંદરથી તો એમ જ સમજાય છે કે બધું મારું જ છે ને મને લઈને છે બાપા. હા, બાકી બોલાય છે ઉપરથી જુદું, વર્તાય છે જુદું. અને જે વર્તાય છે ને એ સાચું છે. ભગવાન બોલે છે એની ઉપર રાજી નથી થતા. જે વર્તનમાં છે ને એનાથી રાજી થાય છે અને એનાથી કુરાજી થાય છે. સામે મૂકતો આ એક કેસ જોયો. બીજો એક કેસ મારે તમને બતાવવો છે. સ્વામિનારાયણ ભગવાન મહારાજ અમદાવાદ પધારેલા. અમદાવાદમાં મહારાજે અમદાવાદનું મંદિર કર્યું, કાલુપુર મંદિર. પછીના થોડા સમય પછીની વાત, મહારાજ ત્યાં પધાર્યા. અમદાવાદને મહારાજ શ્રીનગર કહેતા. અમદાવાદ શહેરને મહારાજ શ્રીનગરથી નવાજતા. અને અમદાવાદ સુખી શહેર કહેવાય પહેલેથી. તો મહારાજ 15 દિવસ રોકાવાના હતા. મહારાજ સભા કરીને બેસે. રોજ 200-400 સંતો, 200-500 હરિભક્તો અને ગોળનું ઢેફું જ્યાં હોય ત્યાં માખીઓ તો બણબણતી જ હોય. મહારાજ હોય ત્યાં સંતો હરિભક્તોના ટોળા આવતા હોય. રોજ 500-500, 1000 માણસની રસોઈ થાય. એક દિવસ, હવે રોજ બાજુમાં સભા થાય ને સવાર સાંજ, બાજુમાં ઊભા એ જમાનામાં આવા પંખા ને આ બધા એર કુલર ને બધું નહોતું. બાજુમાં પંખો લઈને, પેલો હાથ પંખો લઈ અને દામોદરભાઈ, અમદાવાદના દામોદરભાઈ હતા, તે મહારાજને રોજ પંખો નાખવાની, વીંજણું કહે અને ગામડામાં વીંજણું કહે, એ પંખો નાખવાની સેવા કરે. 2 કલાક ઊભા રહે.
રોજ જેની રસોઈ હોય, રોજ નવા નવા હરિભક્તોની રસોઈઓ થાય, સંતો હરિભક્તોના થાળ થાય. જે દિવસે જેની રસોઈ હોય એ વખતે રિવાજ એવો હતો કે બપોરે રસોઈ હોય ને સંતો જમવા બેસે, હરિભક્તો જમવા બેસે, પંગત પડે અને પંગતની અંદર એ વખતે બુફેનો જમાનો નહીં, પંગત પડતી અને પછી પંગત પડે, પીરસાઈ જાય એટલે જેની રસોઈ હોય ને એને મહારાજ બોલાવે કે આજે ફલાણા હરિભગતની રસોઈ છે. પુષ્પનો હાર લઈને આવે, ફૂલનો હાર લઈને મહારાજને ચંદનથી પૂજા કરે, ફૂલનો હારથી પૂજા કરે, મહારાજ બાથમાં ગાલીને ભેટે, રાજીપો આપે, ડિક્લેર થાય કે આજની રસોઈ ફલાણા હરિભક્ત તરફથી છે. એટલે મહારાજનો રાજીપો થાય, સંતોનો રાજીપો થાય. રોજ નવા નવા હરિભક્તોની રસોઈઓ થાય. દામોદરભાઈને અંતરમાં દુઃખ થાય કે હારું બધાને ભગવાને પૈસો આપ્યો છે તો રસોઈ આપી શકે છે, હારું મારો વ્યવહાર દુબળો છે, મારો વ્યવહાર દુર્બળ છે. એમને ગરીબ હતા બિચારા, અરે મારાથી રસોઈ રપાતી નથી, આપણે સેવા કરી શકતા નથી. અંતરમાં એનો ક્ષોભ થાય, દુઃખ થાય. 5-6 દિવસ થયા. એક દિવસ શ્રીજી મહારાજે સભામાંથી ઉઠ્યા એટલે મહારાજે દામોદરભાઈનો હાથ ચાલ્યો. દામોદર, ચાલો મને અક્ષરવડીમાં મારા ઉતારા સુધી મૂકવા આવે. મહારાજની અક્ષરવડીમાં મૂકવા ગયા. મહારાજ કે અંદર આ થોડું કામ છે તારું. દામોદરભાઈને અંદર લીધા. મહારાજે અંદર સ્ટોપર વાંખી દીધી. એક જમાનામાં સ્ટોપર નથી, પેલી હાંકળ હતી, હાંકળ વાંખી દીધી. મહારાજ કે દામોદર બેસ. બોલો મહારાજ, શું આજ્ઞા છે? દામોદર, તું અમે કહીએ એમ કરીશ? અરે મહારાજ, આપ કોઈ એમ જ કરવાનું હોય ને. દામોદર, જો જેવો ના પાડતો, હું કહું એમ કરવું પડશે. મહારાજ, આપ કોઈ એમ જ કરવાનું હોય. 2 દિવસ પહેલાં એક હરિભક્તે મહારાજને 10-15 તોલાનો ભારે સોનાનો હાર મહારાજ માટે કરાવીને ભેટ આપેલો. મહારાજના ગળામાં, કંઠમાં સોનાનો હાર હતો. મહારાજે પોતે પોતાના સ્વહસ્તે હાર કાઢ્યો. મહારાજ કે દામોદર, લે હાર લે. મહારાજ, શું કરવાનું? મહારાજ કે ખોબોદર પહેલાં હાર લઈ લે. હાર લીધો. મહારાજ, હવે શું કરવાનું? મહારાજ કે દામોદર, જો હું કહું એમ કરવાનું. બોલો મહારાજ, શું કરવાનું એમ તો બોલો. મહારાજ કે હાર લઈ તું માણેક ચોકમાં જા, સોનીને ત્યાં જઈને હાર વેચી આવવાનો છે. જો આ વાતની ખબર મને તને બેને જ રહેવી જોઈએ, બારણા બાર વાત જવી ના જોઈએ. આ હાર બજારમાં જઈને વેચી આય. મહારાજ, પછી એમાંથી જે પૈસા આવે લઈ આય. મહારાજ, પછી એ દરમિયાન તું જઈને આવે ને ત્યાં સુધી હું આનંદાનંદ સ્વામી, આપણા ભંડારી સ્વામી છે, બોલાવું છું. મહારાજ, પછી આવતીકાલની રસોઈ તમામ સંતો હરિભક્તોની રસોઈ તારા તરફથી હું આનંદાનંદ સ્વામી જોડે બોલાવીને આવતીકાલની સીધું સામાનનું લિસ્ટ બનાવડાવું છું. આવતીકાલે રોજ 1 પકવાનની રસોઈ હોય છે, આવતીકાલે 5 પકવાનની રસોઈ તારા તરફથી. કાલની પંગતમાં તારું નામ બોલાશે, તારે પૂજન કરવા આવવાનું, તને બાથમાં ઘાલીને ભેટશું. જાહેરાત એવી થશે કે આજની રસોઈ દામોદરભાઈ તરફથી છે. અરે મહારાજ, દામોદરભાઈની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ, આ શું બોલો છો તમે? મારે હાર વેચી આવવાનો, આપનો હાર વેચી આવવાનો, એમાંથી પૈસા આવવાના, એમાંથી સીધું લાવવાનું અને નામ મારું ડિક્લેર કરવાનું. મહારાજ, આ શું બોલો છો તમે? પૈસા મારે રસોઈ નથી આપવી. મહારાજ કે તું 5 દાડાથી રોજ ઓવાય છે, રોજ તો શિયાળો થાય છે, રોજ દુઃખી થાય છે, તને અંદર ક્ષોભ થાય છે કે સાલું હું ગરીબ છું, હું રસોઈ નથી આપી શકતો. અમે તને આજ્ઞા કરીએ છીએ, કાલેની રસોઈ તારા તરફથી, એ સેવાય તારીને ફળે તને, રાજીપોય તને. અરે મહારાજ, પણ હાર તમારો મારી રસોઈ કેવી રીતે ગણાય? મહારાજ કે બોલવાનું નહીં, હું કહું એમ કરવાનું. ચાલ ખિસ્સા મૂક. મહારાજે બાંધી દીધા વચનથી. દામોદરભાઈ મને પણ ઉઠ્યા. મહારાજા, રહેવા દો, મારે રમતાર મને રસોઈ આવી ગઈ, તમે રાજી થાવ એટલે મારી રસોઈ પતી ગઈ. મહારાજ કે નહીં, હું કહું એમ કરવાનું. બજારમાં મોકલ્યા. માણેક ચોકમાં જઈને હાર વેચાયો. દરમિયાનમાં આનંદાનંદ સ્વામીને બોલાયા. સ્વામીને કે સ્વામી, કાલે સંતો હરિભક્તો કેટલા છે? મહારાજ, કાલ તો ઘણી સંખ્યા આવવાની છે, ગામો ગામથી સમાચાર આવ્યા છે કે કાલે ઘણા હરિભક્તો પધારવાના છે. મહારાજ કે કેટલા? મહારાજ, રોજ તો 700-800-1000 માણસ જમે છે, પણ કાલે 1500-2000 થાય એવું છે. મહારાજ કે કંઈ વાંધો નહીં, જો આવતીકાલે 1 હરિભગતની રસોઈ છે, 5 પકવાનની રસોઈ છે. 5 પકવાન એટલે સમજ્યા ને? 5 મિષ્ટાન, 5 મીઠાઈ, 5 સ્વીટ.
મહારાજ કોણ છે? મહારાજ એ બધી કાલ ખબર પડશે, પહેલાં તમે લિસ્ટ બનાવો, કાલનું સીધાનું લિસ્ટ બનાવો અને મને આપી દો. મહારાજને લિસ્ટ આપી દીધું. પેલી બાજુ રૂપિયા લઈને આવ્યા. મહારાજ કે લે બજારમાં જા ને ગાડા ભરી આવી સીધાના, આ લિસ્ટ. ગાડા ભરીને આવી ગયા. બીજે દિવસે 5 પકવાનની રસોઈ થઈ, પંગત બેઠી, બધા જમવા બેઠા. મહારાજ 8 વખત પંગતમાં પીરસવા નીકળ્યા. બધાને પીરસાઈ ગયું. પહેલી વખતે પીરસાઈ ગયું. મહારાજે તરત રોજના રિવાજ પ્રમાણે મહારાજે કહ્યું આજની રસોઈ, બધા સંતો જોઈ રહ્યા, હરિભક્તો જોઈ રહ્યા, આજે કોઈક સુખી હરિભગતની રસોઈ લાગે છે. 5 મીઠાઈ, સાબાશ, કોણ છે આજના રસોઈના? કોઈને ખબર નથી. મહારાજ કે આજની રસોઈ દામોદરભાઈ તરફથી છે, દામોદરભાઈ પૂજન કરવા પધારશે. દામોદરભાઈ પૂજન કરવા આવ્યા, હાર લઈને આવેલા, પૂજન કર્યું, ચંદનથી પૂજન કર્યું. મહારાજ બાથમાં ઘાલીને ભેટ્યા. મહારાજ તરત બોલ્યા દામોદર. બધાને કહ્યું આજે દામોદરની રસોઈ છે, બધા રાજી થજો દામોદરભાઈ ઉપર. બધાએ કે દામોદર અમે તો સમજતા હતા કે તું ગરીબ છો, તું તો નિર્ધન છો, પણ તું આટલો બધો પૈસાદાર, 5 પકવાનની રસોઈ આપી દે. ધન્ય છે દામોદર તને. હો પૈસા હોય તો એ તારા જેટલો ખર્ચો ન કરી શકાય. ધન્ય છે દામોદર. હો ધન્ય છે દામોદર. વાહ દામોદર વાહ, વાહ દામોદર વાહ. બધા જેટલા 2 પગે ચાલતા હતા બધા વાહ વાહ કરવા માંડ્યા, સંતો હરિભક્તો બધા. આપ સૌને પ્રશ્ન પૂછું, બધાએ વાહ વાહ કરી, પણ દામોદરને અંદર સંકલ્પ થાય કે ના થાય કે મેં રસોઈ આપી છે? એવો સંકલ્પ ઉઠે કે ના ઉઠે? મુક્તો મેં આટલું બધું કર્યું, એવો વિચાર આવે કે ના આવે? દામોદરભાઈને અંદર અખંડ એ જ રહ્યા કરે. ભલે બધાએ મને વાહ વાહ કરતા હોય, પરંતુ આમાં મારું કશું નથી. એમણે આપ્યા ને એમનું આપેલું હું પાછો આપું છું, બાકી મેં કશું નથી આપ્યું. એવું જ થાય કે ના થાય? મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછ, તમને થાય કે ના થાય એમને જ પૂછતો, દામોદરભાઈને થાય કે ના થાય? હા કે ના? આવું જ થાય ને કે મેં આપી એવો અભિમાન આવે, સંકલ્પ ના ઉઠ્યો. દામોદરભાઈને જેમ આપ્યું ને એના બદલામાં એમણે રસોઈ આપી, એમાંથી આપી. એમ તમે બધા શામાંથી રસોઈઓ આપો છો ને શામાંથી સેવાઓ કરો છો? પેલા એમણે તમને, એમને ખાનગીમાં હાર આપ્યો હતો, તમને જાહેરમાં હાર આપ્યો છે. બાકી આપને બધાને એમણે જ આપેલું છે ને એમાંથી તમે આ સેવાઓ કરો છો, એમાંથી આપણે બધું કરીએ છીએ. સાચું ખોટું? સંકલ્પ ન થવો જોઈએ કે આ મારું છે ને મેં કર્યું છે. ભગવાનનું છે, અને ભગવાનનું મનાય તો 2 વાત કામ થાય. કોઈ દિવસ અભિમાન નહીં આવે, અને બીજું ટ્રસ્ટી તરીકે વહીવટ થાય, માલિક તરીકે નહીં. તમે ટ્રસ્ટી છો, માલિક નથી. તમે તમારા ઘરનું ટ્રસ્ટ બનાવ્યું છે એમ સમજજો, અને એના ટ્રસ્ટી છો. અને ટ્રસ્ટી તરીકે દુરુપયોગ ના થાય. ટ્રસ્ટી તરીકે કોઈ મંદિરના ટ્રસ્ટી હોય તો એની મિલકતનો કેટલો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરીએ, કેટલા કરકસરયુક્ત વ્યવહાર કરીએ. બસ તમે પણ તમારા ઘરના, તમારા પરિવારના ટ્રસ્ટી માનજો, તો બેફામ ખર્ચા નહીં થાય, તો એનો દુરુપયોગ નહીં થાય, તો ઉડાવાશે નહીં. ટ્રસ્ટી સમજાશે તો હું ભગવાનનું ટ્રસ્ટ છે અને હું એનો એક ટ્રસ્ટી છું, માલિક નથી. માલિક તો આ બેઠા. દસમુખ તો આટલું સમજજો, ભગવાનનું છે, મારું કશું જ નથી, તો કોઈ દિવસ અહંકાર નહીં આવે. અને બીજી એક નાનકડી વાત કહી દઉં, બધા બેઠેલા બધાને કહું છું, સંપ રાખજો. પરિવારમાં સંપ રાખજો. સંપ રાખવા જે જતું કરવું પડે એ જતું કરજો. પણ સંપ હશે તો તમારા ઘરમાં ઠાકોરજી ભગવાન કાયમ બિરાજમાન રહેશે. નહીતર તમે સોનાનું સિંહાસન કરશો ને તોય ભગવાન સોનાના સિંહાસનના ભૂખ્યા નથી, ભગવાન ચાલ્યા જશે. પરિવારમાં સંપ રાખજો બાબા. આટલી અમારી વિનંતી છે. એક, કોઈ દિવસ હુંકાર ના આવવા દેશો, અને બીજું સંપ રાખજો. જે ઘરમાં સંપ હોય ત્યાં જ શાંતિ હોય, ત્યાં જ ભગવાન હોય. 2 માણા વચ્ચે, 2 ભાઈ વચ્ચે, દીકરા દીકરીઓ વચ્ચે, ભાઈઓ ભાઈઓ વચ્ચે, મા બાપ સાથે, બધાની જોડે સંપીને રહેજો. ભલે એના માટે મોટું મન કરવું પડે તો કરજો, એના માટે જે જતું કરવું પડે કરજો, એના માટે જે છોડવું પડ્યું એ છોડી દેજો, એના માટે જે કંઈ સહન કરવું પડે કરી લેજો, પણ સંપીને રહેજો.
મુક્તો હું ઘણી વખત એક બનેલી ઘટના કહું છું. મુક્તો મેં 2 પરિવારના મારે તમને પ્રસંગ કહેવાય. 2 પરિવાર કહેવાય છે. સંપ કોને કહેવાય? અમે એવા પરિવારોને જોઈએ ને ત્યારે એટલા બધા રાજી થઈ જઈએ, એટલા બધા રાજી થઈ જઈએ. આજથી 4-5 વર્ષ પહેલા અમે ઉના ગયેલા. ઉના 4 વર્ષ પહેલાની વાત છે. સોમનાથ જુનાગઢ જિલ્લામાં આવ્યું. ઉના હવે ગીર સોમનાથ કિલ્લો કંઈક થયો છે અને એમાં આવે ઉના. આપણું મંદિર છે ત્યાં ઉનામાં. અમે ઉનાથી વળતા સોમનાથ થઈને, વેરાવળ થઈને, કેશોદ થઈને જુનાગઢ આવવાના હતા. અમારી જુનાગઢમાં જાહેર સભા હતી. હવે રસ્તામાં 2-3 વાગી ગયેલા. અમારે થાળ બાકી હતા ઠાકોરજીના, સંતોન જમવાનું બાકી હતું. સવારના નીકળ્યા હતા અમે. વચ્ચે પધરામણીઓ કરતા કરતા અમે કેશોદ રાત્રે સભા હતી, બીજે દિવસે જુનાગઢ હતી. બપોરના 2:30 વાગી ગયેલા. ઠાકોરજીના થાળ બાકી. અમારી જોડે વ્યવસ્થા બધી હતી, દૂધના થેપલા અને છૂંદો અને થાણું ગોળ ને બધું 2-4 વસ્તુ જોડે હતી. અમે ડ્રાઈવરને કહ્યું કે ભાઈ જરા ગાડી ધીમી પાડજો, ક્યાંક ફાર્મ જેવું દેખાય, કંઈક ગ્રીનરી દેખાય તો આપણે બેસીને ઠાકોરજીનો થાળ થઈ જાય, સંતો જમી લઈએ, પછી આપણે અડધો કલાક હોલ્ડ કરીને નીકળીએ. ગાડી ધીમી પાડી. આવી જ સરસ ગ્રીનરી એક ફાર્મ હતું અને એ બાજુ નાળિયેરી, કોકોનટના નાળિયેરીના વૃક્ષો બહુ, એ બાજુ ટ્રીઝ બહુ, એટલે નાળિયેરીનું એક આખું ફાર્મ હતું. દૂરથી જોયું એટલે અમે કીધું કે આ સરસ જગ્યા છે, અહીંયા રોકી દઈએ આપણે. પણ મોટો કોટ હતો, કમ્પાઉન્ડ વોલ હતી. કમ્પાઉન્ડ વોલને દરવાજો હતો, મોટો ગેટ. કીધું આપણે ગેટ ખોલાવીએ અને અંદર જઈને જો હા પાડે ભાઈ જે જવા દે, ભાઈ જે ખોલે ચોકીદારને કહીએ કે ભાઈ અમને અડધો કલાક બેસવું છે, અંદર નથી જવું, ખાલી અમારા નાળિયેરી નીચે છાંયો હોય તો બેસીને થોડી વાર ભોજન કરીને નીકળી જઈશું. દરવાજો નોક કર્યો, ખખડાયો અમારા હરિભક્તે જઈને. ત્યાં એક મુસ્લિમ બાપા, દાઢીવાળા, આવડી દાઢી, મુસલમાન હતા. એવું એમના પહેરવેશ ઉપરથી લાગ્યું. એમણે દરવાજો ખોલ્યો. સંતોને જોયા ગાડીમાં. અમે છેક દરવાજા આગળ ગાડી લઈ લીધેલી. સંતોને જોયા. પેલા દાદા તો ખુશ થઈ ગયા, એકદમ દોડ્યા બહાર. સ્વામીજી, 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 જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામી પધારો, પધારો. ગુજરાતીમાં બોલવા માંડ્યું. સ્વામી પધારો, પધારો. મારા ઘરમાં સંતો ક્યાંથી, સંતો ક્યાંથી, પધારો, પધારો. મેં કે દાદા આપનું નામ શું? એમ કે સ્વામી મારું નામ ઇસ્માઇલભાઈ. ઇસ્માઇલભાઈ. સ્વામી મુસલમાન છું, આપ સંકોચ ના અનુભવશો. સ્વામી ભલે હું મુસલમાન છું નાતે, પણ સ્વામી મારી હાથ પેઢીમાં સ્વામી નોનવેજ આ ઘરમાં, આ મારા પરિવારમાં નોનવેજ નથી આવ્યું. અમે શુદ્ધ શાકાહારી છીએ. સ્વામીજી આપને સંકોચ થશે અહીંયા આવતા, તમે આવી ગયા છો, સ્વામી પધારો. અમે સંપૂર્ણ હિન્દુ જેવા શાકાહારી છીએ. મને જે સંકોચ થયો જ તો મુસલમાન જોઈને, એ સંકોચ એમને તોડી નાખ્યો. એમ કે સ્વામીજી કેમ પધાર્યા હતા? મેં કીધું ભાઈ જો હકીકત આવી છે, અમારી પાસે નાસ્તો છે, બધું છે, જમવાનું છે, પણ અમે કંઈક લીલોતરી જોતા હતા. આ તમારી આ બધા ઝાડ જોઈને અમે ઠંડક હશે એટલે આવ્યા. સ્વામી પધારો, પધારો, પધારો. સ્વામી મારો બંગલો ખોલી આપો આખો. સ્વામી અહીં તમે બહાર બેસો એ શોભે નહીં ભાઈ સાહેબ, સંતો ક્યાંથી અમારા ઘેર? સ્વામી મને ખબર છે સ્વામિનારાયણના સંતો સ્ત્રીધનના ત્યાગી હોય. સ્વામી મારા ઘરમાંથી હું 5 મિનિટ ગાડીમાં બેસી રહું, બધા બૈરાઓને મોકલી દઉં બહાર. સ્વામી ઘરમાં આવીને આપ જે અડધો કલાક, કલાક, 2 કલાક આરામ કરવો હોય તો આરામ કરો. સ્વામી સંતો ક્યાંથી? બિચારો અડધા થઈ ગયા. અમે ગાડી અંદર લીધી. કીધું ઘરમાં અમારે નથી આવું, અમે એ ઠંડકમાં બેસીશું, સરસ છાંયો છે, ઝાડી નીચે બેસીએ. મહારાજ આવા નેચરલ એટમોસ્ફિયર ભગવાનને બહુ ગમે, ત્યાં બેઠા. સ્વામીજી મારી કંઈક સેવા લેવી પડશે, એટલે હું ફ્રૂટ લઈ આવું. ઘરમાં જઈને તગારું ભરીને ચીકુ ને સફરજન ને બીજું. છોકરા 2 બોલાયા, એ છોકરાઓ ચલો ત્રોફા ઉતારી આવો. ત્રોફા ઉતારો. ત્રોફા કે સૌરાષ્ટ્રમાં એને નાળિયેરી ના કે શું કે ત્રોફા કે, ત્રોફા ઉતાર લાવો કે. છોકરા ઉપર ચડ્યા, 8-10 નાળિયેર તાજા ઉતારી લાયા. ઠાકોરજીને અમે થાળ કર્યો, અમે બેઠા. એમનું થોડું ફ્રૂટ લીધું, ધોયું, સાફ કર્યું, મહારાજને ધરાયું, જમ્યા. અડધો કલાક અમે ત્યાં રોકાયા. અને જ્યાં જમીન ઉઠ્યા ને
ત્યાં તો એક ઇસ્માઇલ કાકા લગભગ 30 પુરુષો, છોકરાઓ, જુવાનિયાઓ, 30 જેટલા જુવાનિયાને લઈને સામે હાલ્યા આવે. એ સ્વામી ઉભા રહો, બારો, પછી ગાડીમાં બેસજો ભાઈ સાહેબ, અમારા છોકરાઓને આશીર્વાદ આપીને જાઓગે. બધા 30 જેટલા જુવાનિયા. એટલે મેં કીધું ઇસ્માઇલ કાકા બધા જુવાની આજ ઘેર કંઈ પ્રસંગ છે? આ બધા મહેમાન બધા છે? કે સ્વામી મહેમાન નથી, અમારા ઘરના છોકરાના છોકરા છે કે બધા. સ્વામી આજ રવિવાર છે. સ્વામી આ મકાનમાં અહીં અંદર મારો બંગલો છે, આપ પધરામણી તો કરો. સ્વામી અમે એક કુટુંબમાં 58 જણા રહીએ છીએ. સ્વામી એક કુટુંબમાં 58 જણા એક સાથે રહીએ છીએ. સ્વામી એક રસોડે જમીએ છીએ. સ્વામી અમારા ઘરમાં 16 વહુઓ છે, 16 વહુની 4 સાસુ છે, 4 સાસુની 1 સાસુ હજુ જીવે છે. કેવો શું વર્ણન કર્યું, સાંભળ્યું? અમારા પરિવારમાં 16 વહુઓ છે, 16 વહુની 4 સાસુ છે, અને 4 સાસુની 1 સાસુ હજુ જીવે છે. સ્વામી અમે 58 જણા એક રસોડે જમીએ છીએ. આજે રવિવાર છે એટલે બધા ઘેર છે. સ્વામી આપના દર્શન કરવા પુરુષોને લઈ આવ્યો છું, બધા જેટલા પુરુષ વર્ગ હતો ને. સ્વામી બધાની ઉપર આશીર્વાદ આપો, આવો ને આવો હંપ રાખે કાયમ. મને શું માગે છે કે સ્વામી આવો ને આવો કાયમ સંપ રાખે. બધા છોકરાને નમાડ્યા, નચે નમાઈને પગે લગાડ્યા. છોકરાઓ બધા કુણિયલ. મેં કે છોકરાઓ કંઈ વ્યસન છે? ત્યારે ઇસ્માઇલ કાકા બોલ્યા, સ્વામી અમારા આખા 58ના પરિવારમાં સ્વામી અમે માંસાહાર તો કોઈ દિવસ અડ્યા નથી. સ્વામી અમે એગ્સના કોઈ દિવસ અમે પેલા ઈંડાને અડતા નથી. સ્વામી અમારા ઘરમાં કોઈ દિવસ સ્વામી કોઈને તમાકુ, કોઈને માવા, કોઈને ગુટકા, સ્વામી કોઈ બીડી, કોઈ સિગરેટ અમારા 58માં એક જણને નથી. સ્વામી સ્વામી આપ રાજી થજો. તો સૌથી મોટી વાત વિચારો તો ખરા. જરા સહેજ છાતી ઉપર હાથ મૂકીને એટલું તો પૂછો, એ 58 જણા એક સાથે એક પરિવારમાં એક રસોડે રહી શકે છે, તમે 8 જણ રહી શકો છો? વિચારો. અને મુક્તો હું શું વાત કરું, એટલો બધો હું રાજી થઈ ગયો. સંતોને કહ્યું, મારી જોડે 5 સંતો હતા, સંતોને કહ્યું સંતો ધૂન કરો, મહારાજને પ્રાર્થના કરો, હે મહારાજ, હે બાપા, આ પરિવારના 58 પરિવાર છે ને આ કુટુંબ અહીંયા મહારાજ તમે પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાને જેતનપુરના 4થા વતનામ્રતમાં આશીર્વાદ આપેલી છે કે ભગવાનના અમારા સંત જે નદી તળાવના આરાને વિશે પગ મૂકે એ નદી તળાવનો આરો તીર્થરૂપ થઈ જાય છે. જે વૃક્ષની છાયામાં બેસે એ વૃક્ષની છાયા તીર્થરૂપ થઈ જાય છે. હે મહારાજ, આ જગ્યા તીર્થરૂપ થઈ ગઈ. આ બંગલામાં જેનો જન્મ થાય ને જેનો દેહ પડે એને હે સ્વામિનારાયણ ભગવાન બીજો જન્મ ન ધરવા દેશો. ઠેઠ બિચારાને મૂર્તિ સુખનો અધિકારી કરી દેજો. તો શું કર્યું તું એને શું કર્યું તું? માળાઓ કરી હતી, લાખોનું દાન કર્યું હતું. અમે રાજી થઈ ગયા, મહારાજ રાજી થઈ ગયા. એનો સંપ જોઈ, એનો નિર્દોષ ભાવ જોઈ. તો આપણે આપણા પરિવારમાં સંપીને રહેતા શીખજો. મહારાજ બહુ રાજી થાય. સહેલું નથી. આવો સંપીને રહેવું એ સહેલું નથી. એના માટે ઘણું જતું કરવું પડે છે, ત્યારે રહેવાય ભાઈ. કેવો સંપ રહે, ઘણું જતું કરવું પડે. આગળ પાછળનું છોડી દેવું પડે, આગળ પાછળનું ભૂલી જવું પડે, ઘણું લેટ ગો કરવું પડે, ગાંઠિયો છોડી નાખવી પડે. વળી ગઈ હોય ને પૂર્વાગ્રહની ગાંઠિયો છોડી નાખવી પડે, સહન કરતા શીખવું પડે, ઘસાવવું પડે, ત્યારે સંપ રહેતો હોય છે. પરંતુ જો ભગવાન ઘરમાં રહેતા હોય તો સંપ રાખવામાં વાંધો શું છે? અને ભગવાન જતા રહેતા હોય તો એ સંપત્તિને ને પૈસાને કરવાનો શું છે? માટે મુક્તો સંપ રાખજો અને અહંકારી ના થશો. કોઈ દિવસ અહંકાર ના આવવા દેશો. બસ હે મહારાજ, હું કશું જ નથી, મારું કશું જ નથી, આપ સર્વસ્વ છો, આપ જ સંપૂર્ણ છો. બસ આ 2 વિચારધારા, આ 2 અમારી સલાહ છે, આ 2 અમારી ભલામણ છે. માત્ર આ પરિવારને નહીં, સમગ્ર અહીં બેઠા છે તમામ પરિવારોને અમારી આજની આ 2 ભલામણને લઈને જજો. પણ આટલો પ્રસાદ જોડે એડ કરીને જજો. બીજો પ્રસાદ તો તમને બધે મળશે, પરંતુ આ 2 વાતરૂપી પ્રસાદ બધે નહીં મળે. આ 2 વાર્તારૂપી પ્રસાદ, મહારાજના રાજીપાના 2 ઉપાય બતાવ્યા છે તમને કે ભગવાન શાનાથી રાજી થાય, મોટા પુરુષ શાનાથી રાજી થાય. આ 2 ઉપાયોને અહીંયા ધારીને જજો અને આપ લઈને જશો એવી આશા સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ મુક્તો.